સુરતમાં આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું। આ ઘટના દરમિયાન આરોપીઓને જોવા લોકોના ટોળા ઉમટ્યા। છરાના 8 ઘા મારી યુવકની હત્યા કરી હતી। સુરતના મોટા વરાછા વિસ્તારમાં 2 દિવસ પહેલા મોટરસાઇકલ ફૂલ સ્પીડે ચલાવવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં યુવકની હત્યા નિપજાવવામાં આવી હતી। હત્યા કેસમાં ઝડપાયેલા આરોપીઓને લઈ પોલીસે આજે રિકન્સ્ટ્રક્શન માટે ઘટનાસ્થળે પહોંચતા લોકોના ટોળા એકઠા થયા। લંગડાતા ચાલી રહેલા આરોપીઓની પોલીસે જાહેરમાં આજે સરભરા કરી। મળતી માહિતી મુજબ વરાછા ધારુકાવાલા કોલેજ પાસે ફૂડ માર્કેટમાં ફૂટપાથ પર રહેતા સુનિલ શર્મા મજૂરી કામ કરે છે। તેમનો 24 વર્ષીય પુત્ર સાહિલ ઉર્ફે સાહિલ ગોદાના મિત્ર સુનિલ ઉર્ફે ડેન્જરની ઉત્તમ જેના સાથે મોટરસાઇકલ ઝડપથી ચલાવવા બાબતે તકરાર થઈ હતી। ઉત્તમ જેનાએ સાહિલને પકડી રાખ્યો હતો। પોતાની પાસેના છરા વડે સાહિલને છાતી, પીઠ, પડઘા અને સાઠરના ભાગે કુલ 8 જેટલા ઘા ઝીકી તેને લોહી લુહાણ કરી નાખ્યો હતો, જેના કારણે તેનું મોત થયું હતું। આજે બંને આરોપી ઉત્તમ જેના અને તેના સાળા ગણેશને ઘટનાસ્થળે લઈ જઈને પોલીસે હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। જાહેરમાં હત્યા કરી હોવાની આરોપીઓને કાયદાનો પાઠ પણ ભણાવવામાં આવ્યો। લંગડાતા ચાલતા આવેલ બંને આરોપીને ઘટનાસ્થળે લાવીને પણ સરભરા કરવામાં આવી।